સુરેન્દ્રનગરના દુધરેજ ગામનું ગામતળનું રેકર્ડ ગુમ થતા ગ્રામજનોને હાલાકી। 1994થી દુધરેજ ગામ સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભળ્યું, ત્યારથી ગામતળનું રેકર્ડ થયું ગુમ। ગામતળના રેકર્ડ ન હોવાથી 2000થી વધુ ઘરોના દસ્તાવેજ અને વારસાઈ જેવા કામો અટકી પડ્યા। મુખ્યમંત્રી સુધી ગ્રામજનોએ કરી છે રજૂઆત, છતાં પણ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। 2000 ઘરોના લોકોને સરકારી યોજનાના લાભો પણ નથી મળી રહ્યા। તાત્કાલિક નિર્ણય કરવામાં અંગે ગ્રામજનોએ કરી માંગ। વિનોદ મકવાણા, દુધરેજ સ્થાનિક રહેવાસી। 19/11/1994 સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। આજે ગામતળનું રેકર્ડ ગુમ છે। જે નાના માણસોને જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લાભો મળવા જોઈએ મળતા નથી, કારણ કે અહીંયા તલાટી કચેરી હતી એ પણ જે સુરેન્દ્રનગર કચેરીમાં ફેરફાર કરવામાં આવ્યો। હવે એનું રેકર્ડ ક્યાંય ગયું એ કોઈને ખબર નથી। આજે 30 વર્ષ થઈ ગયા પણ દુધરેજનું રેકર્ડ ગુમ છે। જે નાના માણસોને જે પોતાના બાપ દાદાના મકાનો આવેલા છે, જે દાદા વખતના મકાનો આવેલા છે, તેને વારસાઈ કરવી તેમજ એના પોતાના નામે કરવી હોય તો ઘણી બધી તકલીફો પડે છે, કારણ કે ઉપર રેકર્ડમાં નામ ના હોય, જેના આધારે નામ ચડતા નથી, કલેક્ટર જવાબ આપતા નથી અને ઉપરથી નીચે સુધી રજૂઆત કરી ગાંધીનગર, તો એ કલેક્ટરને કહે છે, કલેક્ટર આમાં કાંઈ રસ દાખવતા નથી। આ કલેક્ટરને કહે તો કામ ચાલુ પણ સિટી સર્વેમાં પણ કોઈ જવાબ આપતું નથી। હવે આ ગામજનોને જવું ક્યાં? કારણ કે અસંખ્ય માણસો એવા છે, જેટલા 2000 ઘર એવા છે જેના ગામતળની અંદર રેકર્ડ નથી। એના કારણે આ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કોઈ લાભ મળી શકેલ નથી। અને કેટલાય એવા પછાત છે કે જે હાવ કાચા મકાનો છે, જેને રહેવા લાયક નથી, તેમ છતાં રહે છે, કારણ કે એની પાસે કોઈ રેકર્ડનો ઉપલબ્ધ નથી। એના કારણે એ નાસુકે પોતાના પરિવારના તાટપત્રી બાંધીને ઘર જીવન ગુજારે છે।